જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ટાઈમ થઈ ગયો છે આઠમ, હાઈતમ થઈ ગઈ છે પૂરી. તે આજ છે ને કાલ બધા વયા ગયા, ઘર થઈ ગયું ખાલી ખાલી. હાવ જય મુરલીધર દાયરાને બધું ઘર ખાલી થઈ ગયો. હાવ સુનું લાગે. હું છોકરા અહીંયા ગયા ને કીધું અહીંયા તું અહીંયા ટીવી ચાલતું હોય કેવું છે ને અહીંયા હે ને દશામાનું વાર્તા કરવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીવા થઈ ગયા? દીવા કરી લીધા, ફૂલ સળાવી દીધા ને હવે દશામાની વાર્તા કરવાની છે ને દોરામાં ગાંઠ વારવાની. કા ભાઈ? હા. કાંઈ વાર્તા કરીને ગાંઠ વારવાની. બરકી લેતા વાલબીન ને. હા ને અમે વાર્તા કરી લઈ ને આસનિયા પાછી લીધા. હવે વાર્તા કરી સાંજા કરી ને દોરાને મેઠે નહીં રાખતા. એને હેઠે નહીં રાખવાની. નીચે મૂકવાનું ના હોય ને કે દહામાંનો દોરો. હા ફરકના ફરી છે ને 2 વર્ષ થયા તો કઈ હોમ ને તો હોમ જ નહીં. હા ફરવા એ અધૂરું હતું ને એ પછી મેં પૂરું કર્યું હતું. છોકરીઓને કહેતી ટીંકુ પરવાય દક્ષાઈ પૂરું કર્યું ગઈઠું ગાડ્યું. હા આવો હે ને કાચવા દોરો હોય ને એ લઈ અને કાયમ વાર્તા કરી અને 10 દી સુધી ગાંઠ વારવાની. 10 ગાંઠ હોય ને કરવાની, 2 ગઈઠું 10 ગાંઠ કરવાની. ભાદરવાનું ત્રીજું જવાની. હા ભાદરવાની 3 હોય ને ઉજવવાની. હાલો અમે વાર્તા કરી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 9:30 જેવું થયું ને અમે વાર્તા કરી પછી બે હીરાવી લીધું. પછી ફૂઈ ભાણા કર્યા, અમે પોતું કર્યું ને કાલે લુગડા ધોયા હતા ને ત્યાં સાટ આવી ગયા હતા તટામે કવી આવ્યા ને હવે જો આપણે ઘૂમરો મારવા આવ્યા ઉપલા ભાગમાં, કેદુના નહોતા આવ્યા તો આવી કંઈક ઉપલા ભાગની માંડવી છે. આમાં એક ફેર ખળની સાઈડ હતી ને એક ફેર રોકવાની સાઈડ તો એ રોકી નથી રોકાતી. આમાં ક્યાં આપણે નેદવામાં પૂગ્યા બીજી વાર હમણાં ક્યાંય પૂગ્યા હું તો એવું કંઈ ખળ નથી. આમાં તો ઉપાડે મામા વળી ફુવારો ફેરવી કે ધોરી ફૂદડી છે જેરી ધોરી ફૂદડી એમણી છે આ ફૂદડી ઉપાડ લેવું. 2 છોકરીઓ કહી દે આમ એનું કોઈ કોયલું થઈ જાય ને પછી હવે નદી નાખ્યો. 2 છોકરીઓ કહી લેવું એ 2 આયરું લઈ આ ઉપલા ભાગની હે, એટલા ભાગમાં ઘર પાસે ને ત્યાં ખબર ના પડે એવી માંડવી થઈ ગઈ છે. આમાં હું એકવાર સવડી હોય ગયું એકવાર બલૂની આવી ગયા. હા હવે આમાં શું ખોટ થાય તો એ બધું થાય નહીં થાય. હાલો અમે ઘૂમરો મારીને પછી તમને એટલા ભાગની ઘરવાળા ભાગની માંડવી દેખાડ્યું. અટાણે તમે આમાં ઘૂમરો મારવા આવ્યો ઘેર જઈને પછી ચા પાણી કર્યું ના તો પાછા હોઈએ ગયા. હાય હાલો ભાઈ ટાઈમ થઈ ગયો, હવા આવી ગયા ને આપણે ચા પાણી પી લીધા છે ને અહીંયા છે બકાલું. ભેગો થઈ ગયો તો બસ ચા પાણી કર્યા ને આની તો હે ને અટાણમાં પાસે ઉઠીને પાછી અટાણેની અંદર કરી લીધી. 1.5 કલાક ખોઈ ગઈ. હા ઠેકીને આવી દીધી. કટકો હલાવી લીધો. વેલો ઉઠ્યો તો એ કટકો પાછો હલાવી હલાવી લીધો. 5 વાગે ઉઠ્યો તો ના હા તો 5:30 ઉઠ્યો તો કામ બધી કરીને હીરાવી કરીને પાછો ફોન જોતો હતો. ફોન હાથમાં પડી ગયો, નીંદર અમે વાર્તા કરી નીંદર કરી. ફોનમાં ગેમ રમતો હતો, ગેમ એમને ચાલુ બંધ થઈ ગઈ, નીંદર ચડી ગઈ. ક્યાંક મરવા લાગે. ચા પાણી પી લીધા ને હવે ત્યાં લુગડા ધોઈ લીધા ને ભીંડાનું શાક કરી. આ કાલે બાર માઈ ભરી દીધા હતા ભીંડા ને કારેલા. એ કારેલાના નામ લઈ ત્યાં બહુ બગાડે
તો કાંઈ કારેલા કરું આટલા ભીંડા હે મારી ગઈ તને બહુ ભાવે ને કારેલા એવું ના ભાવે પણ જો. આ પૂછનું નામ ના લે મારું નામ આવે કારેલા હો એટલે કારેલાને હું ખાવા નહીં કડવું ના ભાવે અમારમાં કોઈ ના ભાવે તો હું અહીં ગઈ નથી અહીંયા અમારું મોઢું બગાડવું કે મોઢું કઈ નહીં ના ના એવા માટે બકાલું મગવે ને તો એમ કે કારેલા હું એમ કહું ના એ ના આવે પછી એવું તો તો આ લઈ આવી એને નથી ભાવતું પણ હવે કરવું જોઈએ કાલે હાલે એવું ના હોય હાલે હાલો તો ધ્યાન નાખી દઈ રોટલા ખવડાવી ગરમી ઉપરાટ ઘટાણી બહુ છે બહુ મેં આવ્યો હતો બહુ ગરમ આજ હાંજી હતો કા અહીંથી કાયમ હાંજી આવે એમ નામી હતો પરમદી અહીંથી નામી હતો હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે હવા ચા અને આપણે હે ને ચા પાણી એમ તો મોડા આપણે આજ પીતા હતા. 3:30 વાગે પીધા કપડાં સુકાતા હતા એ બધા લીધા મલકના હતા સાઈન સુકવવા પડે હા એ આજ સેટ સુકાઈ રહ્યો પર આજ તો તડકો ને હવા તો આ કપડાં ઉકળા સુકાઈને મેં કાલ ધોયા હતા હજી આને પેન્ટ છે ને હજી જરા જરા લીલા હતા કાલના સવારના નાખી દઈએ પણ જ્યાં અહીંયા ખોળ હતું ઘોસર બધું પછી સાફ કરી નાખી ત્યાંથી અહીં સુધી જાઓ 3:30 વાગે સા કર્યો ને પીને જીરકર બેઠા નિરાયતે આવીને શિયાર થયા ને હા હવા સિયા હવા શિયાર તે બે ભારી વાટલી બે ભારી વાઈટું ખડ ને હાવ તડકો તડકો એટલે બીજી રીતનો અને એવો ઉકળાટ જરાય પવન નહીં નમે અહીં સાંયે ઊભી ને જાય તોય હવે જરાય પવન જ નમરે તોય પરવે હોય ન હોય અહીંયા ખોળ પસવાડે આમથી હજી થોડો થોડો પવન આવે બહુ તો છે જ નહીં સેજ નહીં પવન આવતો નથી જ પંખય બંધ છે પણ પાછા અહીં પસવાડે ઓરના આવ્યા ને થાય કે એટેક આવી જાય વાઈ don't have જરીક વારમાં. ને જો અમાર મહેંદી ગિરનાર ચાર એ નામ આજ જઈ હવે હાંજક નો આવવું હોય ને તો આવે પાછો વરસાદ જોતા હેરું હેરું બહુ જ ખડાયું છે બહુ જ ખડાયું વાદરામાં એમ તે ઠેકડા મારી આપણે મજા આવે ઝીણકા હતા ને એમ બહુ કરતા આમ એ કે ઉલા વાદરા માથે હું ઠેકડો મારું તો કેવી મજા આવે અમારા મારું તો કેવી મજા એવું એવા અમે કરતા? હા અમે એવું છોકરા અમે એવું કરતા તો દેખાતા જ એવા વાદરા મારે ફઈ જાય મગ સોકી ગયા હતા તેમાં રાજ આવ્યો ને તે ખાતો હોય છે ઈ તો હાવ ઓલા હિંગુજી હાવ કાચી હોય ને આમ ખાતો હોય ઈ એમને એમ સાવા કરી નાખી દે ભાઈ એવું છે હાલો આ દાંતણા લઈ જાઉં લુગડા લેતી આવું હા ને લાઈટ સાઈડ સવારની આવક જાવક કરે છે ને કંઈ કામ હરાડે થવા ના દે કપડાં પાછી કરવી છે જીરીક વાર થાય તો થઈ છે ને અટાણે આવો બફારો ને લાઈટ ના હોય કંટાળો આવે કંટાળો જ આવે જ નહીં હાલો અહીંયા હવે ઘરે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 6 ને આપણે એને ભેવું દોવાઈ ગયું હે અને હવે હે ને નાસ્તાનો ટાઈમ છે અહીંયા બને છે ભેળ ભેળ બને છે ચટણી આપણે ગોયા પહેલા કરી લીધી હા ધોઈને ભેળ ખાઈને તો મીરાઈ બે હળક મજા ના મીરાઈ ભેળ બને છે બનાવી નાખી ચટણી બનાવી નાખી અને આમ જ સેવડો ખૂટીએ ને પેલા આપણે સેવડો ખૂટીએ. સેવડો ખૂટવાનો છે નહીં આમ ખાઈ જા આમ તો ઘઈ ખૂટી જાય એટલે હવે આ ડુંગળી ગોળ નાખો ચટણી નાખી દઈ ભેળ ખાઈ તે મને ફેરવી પાઈને બાંધી દ્યો હવે હા નાખી હવે હાંજી એને નાખવાનું છે ખાઈ ગરમ ખાવાનું ભગવાન છે આ ખાઈ દઈ એટલે બધું હા હા એટલે કે રોટલા હા એ તો કે નવી નવી ડીશ ના હોય નવી શું હોય ચાલો. હાલો ભેળ ખાવી હોય તો આવી જાઓ લગભગ તાટા બધાય ઘેરે ભેળું બનતી જો એટલે હાલો હવે હે ને એમ કે ભેળ ત્યાં ખાઈ તમારે ત્યાં ખાવા આવી એવી ગરદા અમે ના કરી લઈ હા એ વાતે સાચી ને હવે ખાઈ ના હાલો હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 9 અને ફાઇનલી હવે ટાઈમ થઈ ગયો છે ક્યારું પાણી કરી લીધા ને જલાવા પાવ્યા હતા હા. કાઢી
એ રૂંઢે આવ્યા હતા. હા રૂંઢે આવ્યા હતા ને ઓલા આવ્યા હતા શોધો. અને પછી અમે ભેળ ખાધી બધી બધી ભેળ ખાધી. અને ચા પી લીધો પછી જલા બાપા આવ્યા પછી ઈ ચા પીધો તો બસ થોડીક વાર બધા બેઠા પણ બધા એના ખાઈને ગયા મારા સિવાય ને પછી હે ને આ દૂધ દેવા ગયા ને બધા થોડીક વાર બેઠા ને થોડીક વાર ટીવી જોઈ આવ્યા પછી હારું પાણી કરી લીધું ને હે ને માથે ગાજે ને માથે લીધું થાય અને ગાજે વરમતું નથી. હા વરમતો નથી આદર ફૂલ હતો ને તોય સાંદીડા દેખાય અને તોય માથે લીધી થાય છે ઈ હવે રાઈતે આવે કે શું થાય તો ખબર નહીં હવે બાકી આજ તો ગરમી તો હાવ વાત બારી એવી હતી પૂરી. પાછળ ટાઈમ થતું તો એટેક આવી જ જાય હા. એમ આવીને તા બધા મોઢા ધોયા ને સ્પ્રાઇડ બે પડી હતી તી અડધી પીધી બધી હવે એવું થઈ ગયું હતું ઘડીક વાર તો એક લાઈટ આવક ને જાવક એમની આજ તો લાઈટ બેઠા ટકી જ નહીં. ઘડીક થઈ જ આવે ને ઘડીક થઈ જ જાય. હા કાંઈ તો હાઈ આવી લીધું હતું એટલે હા. વાંધો નથી હાલો હવે હે ને આપણે આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછી કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર દાયરા.